શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 20 ઓક્ટોબર 2025 સોમવારના દિવસે આવતી આસો માસની વદ પક્ષની અમાવસ્યા એટલે કે દિવાળીનો ઉત્સવ મહિમા વિશે, માતા મહાલક્ષ્મીની પૂજા મહિમા વિશે, વ્રત કથા તથા આજે સોમવારની અમાવસ્યા છે એટલે કે સોમવતી અમાવસ્યા છે, પણ એનું પણ ઘણું મહાત્મ્ય છે. આજે માતા મહાલક્ષ્મીની પૂજા ઉપાસના ભક્તો આખા વર્ષની માતા મહાલક્ષ્મીની સેવા પૂજા કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. એવો વિષ્ણુ પ્રિય માતા મહાલક્ષ્મીની વિધિપૂર્વક કથાઓ દિવાળીની સાથે જોડાયેલી છે. દિવાળી એટલે કે માતા મહાલક્ષ્મીનો જન્મ ઉત્સવ છે. ત્યારે માતા મહાલક્ષ્મીની કથા સંભળાવી ખૂબ જ પવિત્ર મનાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દિવાળીની મહાત્મ્ય કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી મહાલક્ષ્મી ચહેતે વિષ્ણુ પ્રતિ ચીમહી ત્રિયો લક્ષ્મી પ્રચોદયા. બોલો માતા મહાલક્ષ્મીની જય. મિત્રો, સૌ પ્રથમ દિવાળીની સૌને શુભકામના, મંગલ કામના. મિત્રો, દર વર્ષે આસો માસની વદ પક્ષની અમાવસ્યા કે પિતૃઓને તર્પણ કરવા માટે ખાસ એક વખત આવતો દિવસ છે. પરંતુ આ દિવાળીનો ઉત્સવ એવો તહેવાર અલગ કહેવાય છે કે મહાલક્ષ્મી જન્મ દિવસ મનાવાય છે, માટે આ અમાવસ્યાને ધામે ધૂમે મનાવાય છે. પિતૃ કાર્ય વગેરે તો થાય છે, પરંતુ ઉત્સવ પણ મનાવાય છે. આખા વર્ષમાં એવી આ એકાદશી અમાવસ્યા છે જેમાં લોકો ધામે ધૂમે નવા વસ્ત્ર ધારણ કરી, શૃંગાર કરી અને ઘરને સજાવી ધજાવી સુંદર રીતે આ દિવસે મનાવે છે. લક્ષ્મીજીની પૂજન, માતા સરસ્વતીની, શ્રી ગણેશજીની પૂજન કરીને તેઓ આ અમાવસ્યા છે દીપાવલી અર્થાત દીપ એટલે કે દીવા પ્રગટાવે છે, અર્થાત હારમાળા અથવા સુખલા કહી શકાય છે. દીવાની સુખલા એટલે કે દીવાની લાયન કરવી, ગોઠવવી અને ઘરને શણગારવું. અને કહેવાય છે કે દિવાળીના આ હિન્દુ લોકોમાં પ્રમુખ તહેવાર કહેવાય છે, પ્રખ્યાત તહેવાર કહેવાય છે. આખા વર્ષ દરમિયાન આવે છે. આજે કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા આવ્યા હતા, માટે અયોધ્યાવાસીઓ ધામે ધૂમે ભગવાન શ્રી રામનું આગમન માટે તૈયારી કરે છે, દીપમાળો પ્રગટાવે છે, ઉત્સવ મનાવે છે. ત્યારથી જ આ દિવાળીનો તહેવાર શરૂઆત થયો કહેવાય છે. અને સમુદ્ર મંથન દરમિયાન માતા મહાલક્ષ્મીની આજે પૂજા થાય છે. આજે મહાલક્ષ્મીજી પ્રગટ્યા હતા, ભગવાન શ્રી નારાયણને વર્યા હતા. આજનો શુભ દિવસ હતો જે ધન, વૈભવ, આરોગ્ય, સૌભાગ્ય દેનાર છે. અષ્ટમી લક્ષ્મી રૂપમાં માતા બિરાજમાન છે. આ રૂપમાં પણ ગ્રામ્ય લક્ષ્મી, ગૃહલક્ષ્મી તથા આવા પણ અનેક લક્ષ્મીના રૂપ છે, જેને પૂજા કરવાથી જીવનમાં ધન ધાન્ય કમી રહેતી નથી, ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. એવી આ શુભ અને મંગલકારી અમાવસ્યા છે આસો માસની અમાવસ્યાની દીપાવલી. હવે આપણે સૌ પ્રથમ જાણી લઈએ દિવાળીની તિથિ ક્યારે આરંભ થાય છે અને લક્ષ્મી પૂજન ક્યારે કરવું, નિશ્ચિત કાલમાં મુહૂર્તનું શું છે, અને પિતૃ તર્પણ, શ્રાદ્ધ, આદિ પિંડ આદિ ક્યારે કરવું. તારીખ 20 ઓક્ટોબર 2025 બપોરના સમયે આસો માસની અમાવસ્યા તિથિનો આરંભ થાય છે 3:45 જે આ તિથિ પૂર્ણ થાય છે 21 ઓક્ટોબર 2025 સાંજે 5:50 આસપાસ. આમ જોઈએ તો દિવાળીની તે રાત્રિનો ઉત્સવ છે. રાત્રે અમાવસ્યા હોવી જોઈએ ત્યારે માતા મહાલક્ષ્મીની પૂજા ઉપાસના થાય છે, દીપદાન થાય છે. એટલા માટે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 20 ઓક્ટોબર 2025ના દિવસે અમાવસ્યાની તિથિ એટલે કે દિવાળીનો ઉત્સવ મનાવાશે, અને તારીખ 21 ઓક્ટોબર 2025ના દિવસે સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાની તિથિ એટલે કે માટી જે ભક્તો અમાવસ્યાનું સ્નાન કરે છે, પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડ આદિ થાય છે.
તે 21 તારીખે થશે. દિવાળી તારીખ 20 ઓક્ટોબર 2025ના દિવસે મનાવવાની શુભ રહેશે. જો કે જેના સ્થાને માન્યતા હોય તે પ્રમાણે તારીખ દિવાળી ઉજવણી દિવાળી દિવસે લક્ષ્મી પૂજન શુભ મુહૂર્ત છે તારીખ 20 ઓક્ટોબર 2025 સાંજે લગભગ 7 વાગ્યાને લઈને 8:15 સુધી. પ્રદોષકાળ પૂજા મુહૂર્ત પણ શુભ મનાય છે. તે મુહૂર્તને સાંજે પણ છે 5:46 લઈને 8:18 સુધી. ઋષિકાળનું પણ ઘણું મહત્વ છે. તે મુહૂર્ત સાંજે વાઘ વગર લઈને 7 વાગ્યાને લઈને મુહૂર્ત સાંજના સુધી લક્ષ્મી પૂજન થાય છે. લક્ષ્મીજીની, ગણેશ માતાની, સરસ્વતીજીની પૂજા સ્થાપના, ઘટ સ્થાપના, રોશનીઓ. આજનો તહેવાર અધર્મ ઉપર ધર્મની જીત, બુરાઈ ઉપર અચ્છાઈની જીત પ્રતીકનો રૂપે મનાવાય છે. અંધકાર પ્રકાશ તરફ ગતિ કરવા માટે દિવાળીનો ઉત્સવ મનાવાય છે. આપણી દિવાળીનો ઉત્સવ માતા મહાલક્ષ્મીનું પૂજન નથી કરતા, ઘરની સફાઈ પણ કરીએ છીએ, જેથી ઘરમાં સકારાત્મક એનર્જી આવતી નથી. ચોખ્ખાઈ રાખવી, દીવા પ્રગટાવવા, દીપોત્સવ મનાવે છે, પ્રગટાવીને રોશની કરીએ છીએ. અત્યારે લાઇટિંગનો જમાનો છે. ધૂપ દીપ નિવેદ, નારિયેળ સોપારી કરીએ. આજે ચોપડા પૂજન પણ થાય છે. ચોપડા પૂજન થશે ત્યારે યોગ્ય આપણે લાગે તે પ્રમાણે મુહૂર્તમાં માતા મહાલક્ષ્મીનું પૂજન શુભ કરવી. પૂર્વે ઉત્તમ દિશા તરફ મુખ રાખીને કરવું. મહાલક્ષ્મી ધ્યાન ધરવું. ફ્રૂટ છે આ દિશે ધરવું કરી શકાય છે. દીવા પ્રગટાવી શકાય છે. દિવાળીમાં 15 દીવા પ્રગટાવી શકાય છે. બ્રહ્મા મુહૂર્ત કરવામાં બ્રાહ્મણો દેવતાઓને પ્રસન્ન થવા માટે દાન દક્ષિણા માતાજીની પૂજા થાય છે. ઘરમાં તેમના પ્રસાદ માત્ર લેવાની સ્થાપના છે. સવાર સુધીમાં રાખવી, રાત્રે ઉઠાવી લેવાની નથી.